ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજના લેક્ચરમાં આપણે સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું। તો શરૂઆત કરીએ ભૌતિક ગુણધર્મોથી। ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે ભૌતિક સ્થિતિ અને એટોમિસિટી શું છે। પહેલા સમજો, ભૌતિક સ્થિતિનો અર્થ એ ઘન, પ્રવાહી કે વાયુ છે, ધાતુ છે, અધાતુ છે વગેરે। એટોમિસિટીનો અર્થ કે એ એકલ પરમાણુ છે કે એક કરતા વધારે પરમાણુથી રચાતો અણુ છે તે દર્શાવે છે, એટલે કે નંબર ઓફ એટમ્સ ઇન અ મોલિક્યુલ। સારું, તો પહેલા ભૌતિક સ્થિતિની વાત કરીએ તો કહી શકાય કે નાઇટ્રોજન છે એ વાયુ અવસ્થામાં જોવા મળે છે, જ્યારે બાકીના બધા જ ઘન અવસ્થામાં જોવા મળે છે, બરાબર છે। નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને અધાતુ ગુણ ધરાવે છે। આર્સેનિક અને એન્ટીમની છે એ અર્ધ ધાતુ ગુણ ધરાવે છે, એટલે કે એમાં ધાતુ અને અધાતુ બંને ગુણો જોવા મળે છે। બિસ્મથ તો કે સંપૂર્ણપણે ધાતુ છે। તો એમ કહી શકાય કે સામાન્ય રીતે સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ ધાતુ ગુણ વધતો જાય છે। તો એમ કહી શકાય કે આર્સેનિક અને એન્ટીમનીમાં અધાતુ પણ ગુણ છે અને ધાતુ ગુણ પણ છે, પરંતુ આર્સેનિક કરતા એન્ટીમનીમાં અધાતુ ગુણ ઓછો છે પણ ધાતુ ગુણ કેવો છે, વધારે છે, એમ કહી શકાય। કેટલીક વખત તો ઘણી જગ્યાએ એસબી ને એટલે કે એન્ટીમનીને ઘણી જગ્યાએ ધાતુ તરીકે પણ સ્વીકારવામાં આવેલી છે, બરાબર છે। પરંતુ આપણે ટેક્સ્ટબુકના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તરીકે સ્વીકારેલી છે। અર્ધધાતુની કોઈ સ્પેસિફિક કોઈ ચોક્કસ એનું પ્રમાણ હોતું નથી, બરાબર છે, માટે કેટલીક જગ્યાએ એન્ટીમનીને ધાતુ તરીકે પણ સ્વીકારે છે, કારણ કે 98% ધાતુ ગુણ જોવા મળે છે, 2% જેટલો જ ધાતુ ગુણ જોવા મળે છે। એટોમિસિટીની વાત કરીએ તો નાઇટ્રોજન છે એ દ્વિપરમાણુ અણુ સ્વરૂપે જોવા મળે છે, જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની આ બધા જ તો કે ચતુર્પરમાણુ અણુ એટલે કે બહુપરમાણુય અણુ M4 પ્રકારના જોવા મળે છે, જ્યારે બિસ્મથ તો ધાતુ છે એટલે આપણે એને એકલ પરમાણુ સ્વરૂપે દર્શાવીશું। પરમાણુય કદની વાત કરીએ, પરમાણુય કદ એટલે કે પરમાણુ ત્રિજ્યા અથવા સહસંયોજક ત્રિજ્યા। તો સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ, નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ફોસ્ફરસ તો કે 15, બરાબર છે, એમ તમે ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ મુખ્ય ક્વોન્ટમ માર્ક વધે છે, અને મુખ્ય ક્વોન્ટમ માર્ક વધે છે તેમ પરમાણુનું કદ કેવું થાય, ત્રિજ્યા વધતી જાય। તો સામાન્ય રીતે એમ કહી શકાય કે નાઇટ્રોજન કરતા ફોસ્ફરસનું કદ વધારે છે, ફોસ્ફરસ કરતા આર્સેનિકનું કદ વધારે છે, એના કરતા એન્ટીમની અને એના કરતા બિસ્મથનું કદ વધારે જોવા મળે છે। પરંતુ મિત્રો સામાન્ય રીતે નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જઈએ છીએ ત્યારે તેની પરમાણુ ત્રિજ્યામાં થતો જે વધારો છે એ નોંધપાત્ર વધારો જોવા મળે છે, પરંતુ ત્યાર પછીથી તમે ફોસ્ફરસ થી આર્સેનિક થી બિસ્મથ તરફ જાઓ છો તે દરમિયાન પરમાણુ ત્રિજ્યામાં થતો વધારો ખાસ એવો નોંધપાત્ર હોતો નથી, એટલે કે ખૂબ વધારે હોતો નથી। શા માટે? કારણ કે આર્સેનિક થી બિસ્મથ તરફ જઈએ છીએ ત્યારે તે સંયુક્ત કક્ષાની અંદર ડી અને એફ પ્રકારની અથવા ડી અને એફ બંને પ્રકારની પરમાણુ કક્ષકો હાજર હોય છે। તમે ઇલેક્ટ્રોડના આગળ ભણી ગયા એમાં તમે જોઈ શકો છો કે આર્સેનિકની અંદર 3D પ્રકારની કક્ષક જોવા મળે છે, એન્ટીમનીમાં 4D પ્રકારની કક્ષક જોવા મળે છે, અને બિસ્મથમાં 4F અને 5D પ્રકારની કક્ષકો જોવા મળે છે। આમ અંદરની કક્ષકો સંપૂર્ણપણે ભરેલી હોવાને કારણે એ કેન્દ્ર તરફ તો કે આકર્ષણ બળથી જોડાય છે, પરિણામે તો કે એનો જે વધારો થાય છે એ વધારામાં નોંધપાત્ર વધારો જે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જોવા મળે છે તેવો વધારો જોવા મળતો નથી। બીજું કહીએ તો સમૂહ 14 આ સમૂહ 15 ના તત્વો છે, એની આગળ સમૂહ 14 છે, તો 14 માં કોણ હશે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ। તો સમૂહ 15 ના તત્વોની સમૂહ 15 ના તત્વો એ સમૂહ 14 ના તત્વો એના અણુવર્તી એટલે કે નાઇટ્રોજનની આગળ કોણ છે તો કે કાર્બન છે, ફોસ્ફરસની આગળ કોણ છે તો કે સિલિકોન છે। તો સમૂહ 14 ના અણુવર્તી તત્વોના પરમાણુ કદ કરતા તેમનું કદ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે, લેફ્ટ ટુ રાઈટ જે કદ કેવું થાય, ઘટે। સારું, આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે પરમાણુ ત્રિજ્યા એટલે કે કદ અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે। તો જેમ કદ વધારે, જેમ પરમાણુ કદ વધારે તેમ તેની આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે, ઓછી જોવા મળે। કદ વધારે હોય તો સંયુક્ત ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરનું આકર્ષણ બળ ઘટે એટલે સહેલાઈથી દૂર થાય। તો આપણે અહીંયા જોઈએ પ્રમાણે તમે જુઓ
આપણે બીજા આવર્તના બધા જ તત્વો લખેલા છે, લિથિયમ, બેરિલિયમ, બોરોન. તો આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર કોઈ પણ આવર્તમાં તમે જ્યારે લેફ્ટ ટુ રાઈટ સાઈડ, ડાબાથી જમા તરફ જાઓ છો, તેમ સંયુક્ત કક્ષામાં ઇલેક્ટ્રોન સતત વધતા હોવાને કારણે પરમાણુ કદ ઘટે છે. તો લિથિયમ કરતા બેરિલિયમનું કદ ઓછું છે, બેરિલિયમ કરતા બોરોનનું કદ ઓછું છે, બોરોન કરતા કાર્બન, કાર્બન કરતા નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનનું કદ વધારે ઓછું જોવા મળે છે. નિયોનની અંદર કદ વધારે જોવા મળશે. તો એમ કહી શકાય કે જો લિથિયમ થી બેરિલિયમ થી ફ્લોરિન તરફ જતા પરમાણુય કદ ઘટતું હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે? વધારે જોવા મળે. તો એમ કહી શકાય કે આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે? લિથિયમ કરતા બેરિલિયમની વધારે જોવા મળે, બેરિલિયમ કરતા બોરોનની, બોરોન કરતા કાર્બનની, નાઇટ્રોજનની, ઓક્સિજનની, ફ્લોરિનની અને નિયોનની તો સૌથી વધારે જોવા મળે છે, કારણ કે એની અંદર સંપૂર્ણ અષ્ટકની રચના પ્રાપ્ત થયેલી હોય છે. પરંતુ મિત્રો અહીંયા તમે જુઓ તો બેરિલિયમ અને નાઇટ્રોજનની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ, બેરિલિયમ અને નાઇટ્રોજન એની ઇલેક્ટ્રોન ના જોઈએ તો અહીંયા શું છે? 2s2 છે. અહીંયા શું છે? 2s2 2p3 છે. એટલે કે અહીંયા સંપૂર્ણ s કક્ષક કેવી છે? સંપૂર્ણ ભરેલી છે. s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, માટે સ્થિરતા કેવી થાય? વધારે જોવા મળે. અહીંયા તો કે s કક્ષક સંપૂર્ણ પણ ભરાયેલી છે અને p કક્ષક કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. પરિણામે એની સ્થિરતા કેવી જોવા મળે? વધારે જોવા મળે. પરિણામે એની આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે? વધારે જોવા મળે. પરિણામે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતા પણ વધારે જોવા મળે છે. બરાબર છે? એટલે અહીંયા અસમાનતા હશે આ રીતે. તે જ પ્રકારે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. બરાબર છે? એ ઓક્સિજન કરતા પણ વધારે જોવા મળે છે, કારણ કે એની અંદર p પ્રકારની કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. એટલે અહીંયા આયનીકરણ એન્થાલ્પીમાં તો કે આટલો ફેરફાર જોવા મળશે. જે સંપૂર્ણ ભરાયેલી કક્ષક ધરાવતી તત્વો છે એની બંને તરફના તત્વો કરતા એની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. અને એક પ્રકારે નાઇટ્રોજન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી તેની બંને બાજુના તત્વો કરતા કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે, અહીંયા તમે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ પરમાણુ કદ વધે છે, અને પરમાણુ કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે તો નીચે તરફ જઈએ છે તેમ એન્થાલ્પી કેવી થશે? ઘટી જશે. નીચે તરફ જઈએ એન્થાલ્પી કેવી થાય છે? ઘટે છે. કેમ? કારણ કે પરમાણુ કદમાં વધારો થાય છે. વિદ્યુત ઋણતા. મિત્રો જેમ કદ વધતું હોય તો અસરકારક કેન્દ્રસ્થ ધન વીજભારની સંયુક્ત ઇલેક્ટ્રોન પરનું આકર્ષણનું મૂલ્ય કેવું થાય? ઘટતું જશે. બરાબર છે? તો બહારના ઇલેક્ટ્રોનને આકર્ષવાનું, પોતાના જ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું મૂલ્ય જો વૃત્તિ ઘટતી હોય તો બીજા બંધમાં રહેલા બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષણની વૃત્તિ તો ઘટતી હોય તો કહી શકાય કે સમૂહમાં ઉપર નીચે તરફ જઈએ છીએ તેમ પરમાણુ કદ વધે છે, વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે. ઘનતા. ઘનતા બરાબર શું થાય? તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો અહીંયા કદની સાપેક્ષમાં દળમાં તો વધારો વધારે હોય છે. ઉપર નીચે તરફ જાઓ છો તો દરેક તત્વમાં કદમાં જે વધારો થાય છે એની સાપેક્ષમાં દળમાં જે વધારો થાય છે, વજનમાં વધારો થાય છે, એ વધારે છે. પરિણામે ઉપર નીચે તરફ જતા ઘનતામાં સતત વધારો જોવા મળે છે. કેટેનેશન એટલે કે પોતાના તત્વો સાથે જોડાવાની વૃત્તિ અને બીજા તત્વો સાથે જોડાવાની વૃત્તિ. તો સામાન્ય રીતે કાર્બનની સાપેક્ષમાં નાઇટ્રોજનમાં કેટેનેશનનો ગુણ ઓછો જોવા મળે છે. એટલે સમૂહ 14 તત્વો કરતા સમૂહ 15 તત્વોમાં કેટેનેશનનો ગુણ ઓછો જોવા મળે છે, પરંતુ નાઇટ્રોજન કેટેનેશનનો ગુણ ધરાવે છે. બરાબર છે? સાથે સાથે તે કાર્બન અને ઓક્સિજન સાથે પણ ડબલ બોન્ડ, પાઈ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો કહી શકાય કે કેટેનેશનનો ગુણ નાઇટ્રોજનનો વધારે સારો છે, પરંતુ સમૂહમાં ઉપરથી તરફ જઈએ છીએ તેમ પરમાણુ કદ વધે છે અને વિદ્યુત ઊર્જા ઘટે છે. મિત્રો યાદ રાખો કે કેટેનેશનનો ગુણ એ વિદ્યુત ઊર્જા પર આધાર રાખે છે અને કદ પર આધાર રાખે છે. તો એ વિદ્યુત ઊર્જા સતત ઘટે છે એટલે કેટેનેશન ઘટતું જોવા મળે છે. બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ, ઉત્કલન બિંદુ તો સમૂહમાં એક સરખો ક્રમ જોવા મળે છે. અહીંયા સતત કદમાં વધારો થાય છે, દળમાં વધારો થાય છે, માટે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ગલન બિંદુની વાત કરીએ તો નાઇટ્રોજન થી આર્સેનિક તરફ છે ગલન બિંદુ વધે છે, પરંતુ આર્સેનિક થી વિસ્મત તરફ જઈએ છીએ તેમ ગલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. બરાબર? એમાં અનિયમિતતા જોવા મળે છે. અને છેલ્લે અપરૂપોની વાત કરીએ તો નાઇટ્રોજન અપરૂપ ધરાવતો નથી. બરાબર છે? નાઇટ્રોજન સિવાયના બાકીના બધા તત્વો અપરૂપ ધરાવે છે. દાખલા તરીકે ફોસ્ફરસ છે એ તો કે વ્હાઇટ એટલે કે સફેદ અથવા આછો પીળા રંગનો અપરૂપ ધરાવે છે. સાથે સાથે કાળા પ્રકારનો અને રાતા પ્રકારના અપરૂપો પણ ધરાવે છે, જેનો આપણે આ ચેપ્ટરમાં જ આગળ અભ્યાસ કરીશું.
મિત્રો હવે આપણે સમૂહ 15 ના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે સમૂહ 15 ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા એ કેવી રીતે રિએક્શન કરે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે સમૂહ 15 ના તત્વો તમે જુઓ તો સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે છે કે NH2 NP3 બરાબર છે. એટલે અહીંયા આપણે p પ્રકારની કક્ષકો દર્શાવીએ તો p પ્રકારની ત્રણેય કક્ષકોની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પરિણામે તે બીજા 3 ઇલેક્ટ્રોન સાથે તે જોડાય અને ES3 પ્રકારના તો કે એ હાઇડ્રેટ શેરો બનાવે છે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એનું તમે NH3, BH3, ASH3, SbH3 અને BIS3 એટલે કે EH3 ટાઈપના તો કે હાઇડ્રેટ શેરો બનાવે છે. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ છે અને બિસ્મથ એ ધાતુ છે. તો અહીંયા આપણે જોઈએ તો એન્ટીમની નો જે હાઇડ્રેટ છે જેને આપણે સ્ટીબાઇન તરીકે ઓળખીએ છીએ, આ હાઇડ્રેટ જે છે તેની અંદર ધાતુ ગુણ વધારે હોવાને કારણે ધાતુના હાઇડ્રેટ તરીકે ઓળખાય. તો આ બંને હાઇડ્રેટ શેરો માટે તેનો ઓક્સિડાક -1 થશે અને બાકીના અધાતુના હાઇડ્રેટ માટે ઓક્સિડાક કેટલો થશે +1 થશે. એટલે NH3 માટે H નો ઓક્સિડાક +1, અહીંયા પણ +1 અને અહીંયા બંનેમાં તો કે ધાતુ ગુણ હોવાને કારણે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ દર્શાવે છે. માટે આ હાઇડ્રોજન છે એ એનો ઓક્સિડાક -1 જોવા મળશે. તો સામાન્ય રીતે આ સમૂહના તત્વોના હાઇડ્રેશનની આપણે વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જઈએ તેમ તો કે તેમાં જે ફેરફાર જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ એટલું યાદ રાખવું કે એમોનિયા એ બિનઝેરી છે. હા, એમોનિયાનું જ્યારે પ્રમાણ વધી જાય, વાતાવરણમાં જ્યારે એમોનિયાનું પ્રમાણ વધી જાય ત્યારે ગુંગળામણ થાય, બરાબર, શ્વાસમાં તકલીફ પડે, પણ એ પોઈઝનસ ગેસ નથી. પરંતુ બાકીના હાઇડ્રેટ છે કેવા છે? ઝેરી છે, બરાબર છે. તો યાદ રાખો કે NH3 સિવાયના તત્વોના હાઇડ્રેટ કેવા હોય છે? ઝેરી જોવા મળે છે. પણ NH3 સાંદ્રતા વધે તો શ્વાસમાં તકલીફ પડે, ગુંગળામણ થાય, સફોકેશન થાય અને આપણે આગળ પણ યાદ લખ્યું છે, બરાબર છે, કે આ સમૂહના તત્વો ગુંગળામણ ઉત્પન્ન કરનાર હોવાને કારણે તેને નિકોજન તરીકે અથવા નિટોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. રિડક્શન કરતા ગુણની વાત કરીએ મિત્રો, નાઇટ્રોજનનું કદ નાનું છે, ફોસ્ફરસનું કદ એનાથી મોટું છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા પરમાણુય કદ વધે છે ધાતુનું, એટલે કે આ સમૂહના તત્વોનું, અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. પરિણામે તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ એન્થાલ્પી છે કેવી છે? વધારે છે, બરાબર, બંનેનું કદ નાનું હોવાને કારણે. પરિણામે તે સહેલાઈથી તો કે H+ આયન મુક્ત કરી શકતો નથી, પરંતુ બિસ્મથ છે સહેલાઈથી H+ આયન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. તો એમ કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ રિડક્શન કરતા ગુણ કેવો થાય છે? તો કે રિડક્શન કરતા ગુણ વધે છે, કારણ કે તેમની વચ્ચેની બંધન ઉર્જામાં ઘટાડો થાય છે. તો જોડે આપણે લઈ લઈએ, સમૂહમાં ઉપરથી જે તરફ જઈએ છીએ તેમ તત્વના પરમાણુનું, સમૂહ 15 ના સભ્યોનું અથવા તત્વોનું કદ વધતું હોવાને કારણે એકનું કદ મોટું હોય અને હાઇડ્રોજનનું કદ નાનું હોય તો બંધન ઉર્જા કેવી થાય? બંધ લંબાઈ વધે તો બંધન ઉર્જા કેવી થાય? ઘટે. તો સામાન્ય રીતે NH3 થી BIS3 તરફ જતા બંધન ઉર્જામાં ઘટાડો જોવા મળે છે. અને બંધન ઉર્જા ઘટે છે તો તે સહેલાઈથી, ધ્યાન આપો, બંધન ઉર્જા ઘટે તો એની સ્થિરતામાં શું થાય? ઘટાડો થાય. તેથી લખી શકાય કે એ સ્થાયીતા શું થાય છે? તો કે સ્થાયીતા પણ ઘટે છે. પરિણામે રિડક્શન કરતા ગુણ કેવો થાય છે? વધુ જોવા મળે છે. NH3 ની અંદર હાઇડ્રોજન બંધ બનવાની ક્ષમતા હોવાને કારણે પાણીમાં દ્રવ્યતા વધુ જોવા મળે છે. સમૂહ નીચેની તરફ જઈએ છે તેમ તેનો અણુભાર વધે છે. પરિણામે પાણીમાં દ્રાવ્યતા શું થાય છે? તો કે NH3 થી BIS3 તરફ જતા આપણે જેને આડી દર્શાવીશું કે આ જે બધા પોઈન્ટ છે એ શું છે? NH3 થી BIS3 તરફ જતા, બરાબર છે. રિડક્શન કરતા ગુણ વધે, પાણીમાં દ્રવ્યતા વધે. હવે અહીંયા નાઇટ્રોજન પર અભંકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે, સાથે સાથે એની વિદ્યુતતા પણ કેવી છે? વધારે છે. પરિણામે તો કે એમોનિયા છે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. સમૂહના નીચેના તત્વોના હાઇડ્રેટ છે એની પરના અભંકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો કે પ્રબળ લુઈસ બેઝ તરીકે વર્તી શકતા નથી. સાથે સાથે આપણે જોયું કે અહીંયા SbH3 ને BIS3 તો H+ આયન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવે છે, એટલે કે એસિડિક છે.
તો કહી શકાય કે એમોનિયાથી BiS3 તરફ જતા બેઝિક સ્વભાવ શું થાય છે, એમાં ઘટાડો જોવા મળે છે. બંધકોણની વાત કરીએ તો Na3 ની અંદર કદ નાનું છે, પણ બંધકોણ વધારે જોવા મળે છે. તો Na3 થી BiS3 તરફ જઈએ છીએ તો બંધકોણમાં પણ શું થાય છે, ઘટાડો જોવા મળે છે. ઉત્કલન બિંદુની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે Na3 ની અંદર તો કે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. Na3 માં તો કે N ની વિદ્યુતતા વધારે છે, માટે આંશિક ઋણ વીજભારિત બને અને હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બને. પરિણામે તે બીજા એમોનિયાના નાઇટ્રોજન સાથે શું કરે તો કે હાઇડ્રોજન બંધથી જોડાય છે. પરિણામે તેની સ્થિરતા કેવી જોવા મળે, વધારે જોવા મળે. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ કદ વધે છે, દળ વધે છે, અને દળ વધવાને કારણે તેને પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવું. દાખલા તરીકે બરાબર છે, આ તો ગેસિયસ ફોર્મમાં છે, પણ જસ્ટ ઇમેજિન કરો કે તમારે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવું છે, તો જો દળ વધારે હોય તો બાષ્પમાં રૂપાંતર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. તો ઉત્કલન બિંદુ સામાન્ય રીતે ઉપર નીચે તરફ જઈએ તેમ વધતા હોવા જોઈએ. તો અહીંયા પણ તમે જુઓ તો ઉત્કલન બિંદુ વધે છે, પરંતુ Na3 ની અંદર હાઇડ્રોજન બંધ હોવાને કારણે PS3 કરતા Na3 છે એની તો કે ઉત્કલન બિંદુ કેવું જોવા મળે છે, વધારે જોવા મળે છે. કેવું લખી શકીએ આપણે કે NH3 થી PS3 તરફ જતા શું થાય છે તો કે બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ છે એ તો કે ઘટે છે આવશે, પરંતુ PS3 થી BiS3 તરફ જતા એના ઉત્કલન બિંદુમાં શું થાય છે, વધારો જોવા મળે છે. ઓક્સિજન સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો સામાન્ય રીતે આ સમૂહના જે તત્વો છે એ બે પ્રકારના ઓક્સાઇડ આપે છે, E2O3 પ્રકારના અને E2O5 પ્રકારના. અહીંયા આપણે ઓક્સિડેશનમાં જોઈએ તો એક ઓક્સાઇડનો -2, ત્રણના -2 એટલે તો +6, 6 ભાગ્યા 2 એટલે 3. એટલે અહીંયા તો કે E2O3 ની અંદર જે આપણું તત્વ છે એનો ઓક્સાઇડ કેટલો છે, +3 છે, અને અહીંયા તે જ પ્રકારે કેટલો હશે તો કે +5 ઓક્સિડેશન આ જોવા મળશે. મિત્રો યાદ રાખો કે અધાતુના ઓક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવતા હોય અને ધાતુના ઓક્સાઇડ કેવા હોય, બેઝિક સ્વભાવ ધરાવતા હોય. તો તમે અહીંયા જુઓ N2O3 છે બરાબર છે, આ બંને કેવા છે તો કે એસિડિક સ્વભાવ ધરાવે છે, એસિડિક લક્ષણ ધરાવે છે. તે જ પ્રકારે આ બે પણ કેવા છે તો કે આ બંને પણ કેવા છે, એસિડિક લક્ષણ ધરાવે છે અધાતુના ઓક્સાઇડ હોવાને કારણે. બરાબર છે, ધાતુના ઓક્સાઇડ કેવા હોય, બેઝિક હોય. તો આ બંને પ્રકારના ઓક્સાઇડ કેવા છે, બેઝિક પ્રકારના જોવા મળે છે. અને વચ્ચે બે અર્ધ ધાતુ છે, એમના તો કે એ ઉભય ગુણી જોવા મળે છે. આ બંને કેવા છે તો કે ઉભય ગુણી સ્વભાવ ધરાવે છે. મિત્રો તેનો શું થયો કે તમે નાઇટ્રોજન થી એટલે કે N2O3 થી તમે Bi2O3 તરફ જાઓ છો તેમ શું થાય છે તો કે એસિડિક ગુણ કેવો થાય છે, એસિડિક ગુણ વધે છે અને બેઝિક ગુણ શું થાય છે, એસિડિક ગુણ ઘટે છે. એસિડિક ગુણ ઘટે છે અને બેઝિક ગુણધર્મમાં શું થાય છે, વધારો જોવા મળે છે. મિત્રો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે MCQ ની અંદર કે N2O3 અને N2O5 માં વધારે એસિડિક કોણ છે, ચલો બંને એસિડિક છે પણ વધારે એસિડિક કોણ છે. તો એવું યાદ રાખો કે સામાન્ય રીતે એક જ ધાતુની અંદર જુદા જુદા ધાતુ આયનના ઓક્સિજન આપેલા હોય તો જેનો ઓક્સિજન વધારે હોય તે વધુ એસિડિક હોય. એટલે આપણે એક સ્ટેટમેન્ટ લખ્યું છે કે ઊંચી ઓક્સિડેશન સ્ટેટ એટલે ઓક્સિજન અવસ્થા, ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ બરાબર છે તે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ કરતા વધુ એસિડિક સ્વભાવ ધરાવે છે. મિત્રો હવે આપણે હાઇડ્રોજન અને ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો પ્રક્રિયા લખીએ તો પ્રતિક્રિયાત્મકતા એક જ અર્થ થાય. સાથે એ પણ કીધું મિત્રો કે સામાન્ય રીતે આ પ્રકારના પ્રશ્નો ગુજરાત બોર્ડમાં પૂછાતા નથી, પરંતુ MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ તો કે બધા જ જે ટોપિક છે બહુ અગત્યના છે. તો આપણે સૌપ્રથમ હાઇડ્રોજન સાથેની સમૂહ 15 તત્વોની પ્રતિક્રિયાત્મકતા વિશે અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે સમૂહ 15 તત્વો હાઇડ્રોજન સાથે બે પ્રકારના હેલાઇડ બનાવે છે, એક EX3 પ્રકારના અને એક EX5 પ્રકારના. મિત્રો EX3 અહીંયા E એટલે એલિમેન્ટ
બરાબર છે। અહીંયા અધાતુ પણ છે, અર્ધધાતુ પણ છે અને ધાતુ પણ છે, માટે એમ લખીએ તો એ યોગ્ય નથી, બરાબર છે। પણ ઘણી રેફરન્સ ઉપર mx3 અને mx5 આપણું હોય તો તે પણ સાચું છે। એમ જસ્ટ રિપ્રેઝન્ટ કરી સમૂહ 15 ના તત્વોને। તો સારું, અહીંયા 3 x જોડાયેલા છે, માટે આ ટ્રાયહેલાઇડ પ્રકારના સંયોજનો છે તેમ કહેવાય। અને આ પેન્ટાહેલાઇડ 5 હેલોજન જોડાયેલા છે, માટે પેન્ટાહેલાઇડ પ્રકારના સંયોજનો છે તેમ કહેવાય। પહેલા આપણે ટ્રાયહેલાઇડ પ્રકારના સંયોજનોનો અભ્યાસ કરીએ તો એના માટે આપણે સૌપ્રથમ તો સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ। તો સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે NH2 NP3 પ્રકારની એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા મળે, જેમાં S કક્ષક સંપૂર્ણપણે ભરેલી છે, પરંતુ P પ્રકારની કક્ષક છે એમાં 3 કક્ષકોમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। પરિણામે જો એમને 3 અયુગ્મિત 3 બીજા ઇલેક્ટ્રોન મળી જાય તો તે અષ્ટકના રચના પ્રાપ્ત કરે। તો EX3 પ્રકારના જે સંયોજનો છે એની અંદર તો કે sp3 પ્રકારનું સંકરણ જોવા મળે છે। તો અહીંયા તમે જો જસ્ટ ઓર્ડર લઈએ કે સપોઝ મારી પાસે આપણે NH3 નું ઉદાહરણ લઈએ, તો ધારો કે મારી પાસે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની અંદર એ સંકરણ કયું કરશે? sp3 પ્રકારનું સંકરણ કરશે, કારણ કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે, 3 સિગ્મા બંધ બનાવવાના છે, તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે જ એની પાસે, તો 3 એની અંદર 4 સંકૃત કક્ષકો બનશે, જેમાંની 3 સંકૃત કક્ષકો પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તે ફ્લોરીન સાથે અહીંયા જોડાશે આ પ્રકારે, બરાબર। અને નાઇટ્રોજન પાસે શું હશે? તો કે પેલું અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ હશે આ રીતે, રાઈટ। તો એ જ પ્રકારે તમે અહીંયા જો Na3 છે, તો Na3 માં આ પ્રકારનો આકાર થશે। sp3 નો ઓરિજિનલ આકાર શું થાય? તો કે સમચતુષ્ફલકીય આકાર થાય, પરંતુ અહીંયા લોન પેરની હાજરીને કારણે આકાર કેવો મળશે? ત્રિકોણીય પિરામિડલ શેપ જોવા મળશે। તો અહીંયા લખીએ કે અહીંયા સામાન્ય રીતે સંકરણ કયું થશે? sp3 સંકરણ થશે, અને સાથે સાથે એની અંદર એક લોન પેર હોવાને કારણે આકાર કેવો મળશે? તો કે ત્રિકોણીય પિરામિડલ શેપ જોવા મળશે। તો હવે આપણે પહેલા ટ્રાયહેલાઇડ પ્રકાર સંયોજનોનો ડિટેલમાં અભ્યાસ કરીશું, બરાબર છે। તો ટ્રાયહેલાઇડ પ્રકારના સંયોજનોની અંદર આપણે સૌપ્રથમ નાઇટ્રોજન પ્રકારના હેલાઇડની વાત કરીએ તો મિત્રો યાદ રાખો કે NF3 જે છે એ સ્થાયી છે, અને એના સિવાયના બાકીના હેલાઇડ છે કેવા છે? તો કે અસ્થાયી છે, અને અસ્થાયી હોવાને કારણે તે વિસ્ફોટક તરીકે વર્તે છે। મિત્રો આપણે જોયું હતું કે હાઇડ્રાઇડ ની અંદર Na3 થી તમે જ્યારે Ni3 તરફ જાઓ છો ત્યારે તેનું બેઝિક કેરેક્ટર ઘટતું હતું અને એસિડિક કેરેક્ટર વધતું હતું। અહીંયા નથી, તો કે ઉલટું આપણને જોવા મળશે। સામાન્ય રીતે જે Na3 છે મિત્રો યાદ રાખો કે EX3 પ્રકારના હેલાઇડ છે એ બેઝિક વૃત્તિ ધરાવતા હોય છે, બરાબર છે। પરંતુ તમે આપણે NF3 ની જસ્ટ ચર્ચા કરીએ તો NF3 ની અંદર તમે જુઓ તો NF3 ની અંદર નાઇટ્રોજન છે એના કરતા ફ્લોરિન વધારે વિદ્યુત ઋણીય છે, બરાબર છે। નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત વધારે હોવાને કારણે તો કે અહીંયા જે NF બંધના જે ઇલેક્ટ્રોન છે એ ફ્લોરિન તરફ આકર્ષાયેલા હશે, પરિણામે આ જે લોન પેર છે એના ઇલેક્ટ્રોન પણ અહીંયા શું હશે? જકડાયેલા રહેશે, પરિણામે NH3 બેઝ તરીકે વર્તશે, પરંતુ ફ્લોરિન વધારે વિદ્યુત ઋણીય હોવાને કારણે એની બેઝિકતા પ્રમાણમાં કેવી હશે? ઓછી હશે। પરંતુ આપણે Ni3 ની વાત કરીએ તો Ni3 ની અંદર Ni3 માં નાઇટ્રોજનની વિદ્યુતતા આયોડિન કરતા કેવી જોવા મળે? વધારે જોવા મળે। પરિણામે તો કે નાઇટ્રોજન અને આયોડિન વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન છે એ બંધના ઇલેક્ટ્રોન કેવા હશે? તો કે એ નાઇટ્રોજન તરફ આકર્ષાયેલા હશે, પરિણામે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, પરિણામે Ni3 છે બરાબર છે એ સરળતાથી ઇલેક્ટ્રોનનું પણ દાન કરી શકશે। માટે કહી શકાય કે તમે NF3 થી Ni3 તરફ જાઓ છો તેમ બેઝિકતામાં શું થશે? વધારો જોવા મળે છે। તો પહેલા મુદ્દા જોયા, ત્રીજા મુદ્દાની વાત કરીએ BiF3। બધા જ ટ્રાયહેલાઇડમાં આપણું જે BiF3 છે આ BiF3 આયનિક કેરેક્ટર, આયનિક નેચર ધરાવે છે, આયનિક બંધ ધરાવે છે, જ્યારે બાકીના જે હેલાઇડ છે ટ્રાયહેલાઇડ એ સહસુલિક બંધ ધરાવે છે। મિત્રો 11મા ધોરણમાં આપણે ફજાન્સ રૂલ ભણી ગયા હતા। ફજાન્સ રૂલ અનુસાર કહી શકાય કે જ્યારે ધન આયનનું કદ તમે જુઓ
ધન આયનનું કદ જેમ મોટું, ધન આયનનું કદ જેમ મોટું અને ઋણ આયનનું કદ જેમ નાનું, ધન આયનનું કદ જેમ મોટું અને ઋણ આયનનું કદ જેમ નાનું હોય તેમ આયનિક કેરેક્ટર કેવું જોવા મળે? વધારે જોવા મળે. તો તમે જુઓ અહીંયા નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ છે તેમ બિસ્મથ ધાતુ છે અને પરમાણુ કદ કેવું છે? મોટું છે. અને હેલોજન ની અંદર ફ્લોરિન નું કદ સૌથી નાનું છે અને વધારે વિદ્યુત ઋણીય છે. પરિણામે તો કે BiF3 ની અંદર તો કે Bi3+ નું કદ સૌથી વધારે છે અને ફ્લોરિન નું કદ સૌથી ઓછું હોવાને કારણે એમાં આયનિક કેરેક્ટર જોવા મળે છે. જ્યારે બાકીના જે હેલાઇડ છે તત્વોના ટ્રાયહેલાઇડ એ સહસંયોગ બંધ ધરાવે છે. મિત્રો હવે આપણે થોડી હાઇડ્રોલિસિસ ની વાત કરીએ તો હાઇડ્રોલિસિસ સમજવા માટે પહેલો જ મુદ્દો જુઓ, PCl3 અને AsCl3 અહીં આપણે વાત કરીએ. PCl3 અને AsCl3 છે એ લुईस એસિડ તરીકે પણ વર્તે છે અને લुईस બેઝ તરીકે પણ વર્તે છે. આપણે અહીંયા જોયું છે કે અહીંયા ઇલેક્ટ્રોન પર લોન પેર હોવાને કારણે લुईस બેઝ તો છે પરંતુ PCl3 ફોસ્ફરસ અને આર્સેનિકના ટ્રાયહેલાઇડ ની અંદર આપણે આમ જોઈએ તો નાઇટ્રોજન સિવાય બાકીના બધા તત્વોના હેલાઇડ ની અંદર ડી ઓર્બિટલ વેકન્ટ એટલે કે ખાલી જોવા મળે છે. પરિણામે ખાસ કરીને PCl3 અને આર્સેનિકના ટ્રાયહેલાઇડ છે એની અંદર ડી કક્ષક ખાલી ડી કક્ષક પ્રાપ્ય હોવાને કારણે તે લुईस એસિડ તરીકે પણ વર્તે છે. બરાબર છે? હા, NF3 અને PF3 છે પાણી વડે જળીભજન પામતા નથી. આખો મુદ્દો સમજવા માટે પ્રયત્ન કરીએ તો તમે જુઓ, આપણે પહેલા લઈએ આપણે જો અહીંયા NF3 છે બરાબર છે, તો પાણી સાથે પ્રક્રિયા જ કરતું નથી, તો આપણે લઈએ NCl3. તો તમે જુઓ અહીંયા કે તમે જ્યારે NCl3 ની પાણી સાથે પ્રક્રિયા કરો છો, આ N એની સાથેનું આ Cl સમજવા માટે આપણે આ રીતે 90 ડિગ્રી લીધેલા છે. આ નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે. અહીંયા મારી પાસે પાણીનું અણુ છે, આ O H અને H. હવે અહીંયા ઓક્સિજન કેવો હોય? નેગેટિવ હોય આંશિક, અને હાઇડ્રોજન કેવા હોય? આંશિક ધનવીજભારિત હોય. પરિણામે શું થયું તો કે અહીંયા NCl3 છે એ લुईस બેઝ તરીકે વર્તે છે અને પરિણામે શું કરે છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને આ રીતે જોડાય છે અને એને કારણે H+ છે એ O ને છોડી દે છે. તો તે સમયે અહીંયા આ પ્રકારે શું બનશે? HOCl બનશે અને એને કારણે આપણને પ્રક્રિયા થઈને શું મળશે? તો કે અહીંયા પ્રક્રિયા થઈને આપણને મળશે NCl2 અને એની સાથે પેલો H જોડાયેલો હશે આ રીતે. ફરીથી પછી પ્રક્રિયા થાય પાણી સાથે, તો ફરી બીજો Cl નીકળે, ફરી પ્રક્રિયા થાય તો ત્રીજો Cl નીકળે, ત્રીજા પાણીના અણુ સાથે. આમ આખી પ્રક્રિયા દરમિયાન શું થાય? સીધી પ્રક્રિયા લખી દઉં છું હવે, NCl3 + 3H2O. પ્રક્રિયા થઈને શું બનશે? NH3 બનશે અને 3 તો કે HOCl બનશે. બરાબર છે? અને આ રીતે NCl3 છે એ લुईस એસિડ તરીકે, લुईस બેઝ તરીકે વર્તે છે અને એને કારણે એમોનિયા પ્રાપ્ત થાય છે. પરંતુ PCl3 માં આનાથી ઉલટી પ્રક્રિયા જોવા મળે છે. PCl3 ની અંદર આ P, આ Cl અને Cl, અહીંયા પાણીનો અણુ છે, અહીંયા જે ફોસ્ફરસ છે, અહીંયા નાઇટ્રોજન છે એ દાતા તરીકે વર્તે છે. અહીંયા ફોસ્ફરસ પાસે પેલી જે ખાલી કક્ષક છે એની સાથે પાણીનો જે અણુ છે એમાં ઓક્સિજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના દ્વારા એ પેલી ખાલી ડી કક્ષક સાથે તો કે જોડાવા પ્રયત્ન કરશે. તો એ દરમિયાન અહીંયા દૂર શું થશે? તો કે એ દરમિયાન અહીંયા HCl દૂર થશે અને આપણને મળશે શું? અહીંયા તો કે Cl2POH મળશે. ફરી પ્રક્રિયા કરીશું આપણે બે વખત પાણી સાથે, તો ફરીથી બે Cl દૂર થશે, બે HCl ના ફોર્મમાં, અને એને કારણે આપણે શું મળશે? POH થ્રાઇસ એટલે કે H3PO3 મળે છે. બરાબર છે? આમ PCl3 ને પાણીમાં ઉમેરતા ફોસ્ફરસ એસિડ મળે છે. બરાબર છે? તમે જો બંનેમાં પ્રક્રિયા જુદી જુદી થઈ. અહીંયા એમોનિયા પ્રાપ્ત થયો અને અહીંયા આપણને ફોસ્ફરિક એસિડ પ્રાપ્ત થયો, જે સૂચવે છે કે PCl3 અને એ પ્રકારે AsCl3 ને પાણીમાં નાખીએ તો આપણે આર્સેનસ એસિડ H3AsO3 પ્રાપ્ત થશે. તો યાદ રાખો કે PCl3 અને AsCl3 છે એ લुईस બેઝ તરીકે પણ વર્તે છે અને લुईस એસિડ તરીકે પણ વર્તે છે. NH3 અને PF3 પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. શા માટે? તો કે NH3 ની અંદર ફ્લોરિન છે એ પ્રબળ વિદ્યુત, એની વિદ્યુત કઈ છે? વધારે છે. પરિણામે નાઇટ્રોજનને દૂર થવા દેતો નથી પાણી સાથે.
સાથે સાથે N અને F ની અંદર ડી કક્ષક પ્રાપ્ય નથી, ડી કક્ષક અવેલેબલ નથી, બંને બીજા વર્ગના તત્વો છે અને ડી કક્ષક પ્રાપ્ય ના હોય તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા અહીંયા થશે નહીં. PF ની અંદર ફોસ્ફરસ છે તેમાં ડી કક્ષક પ્રાપ્ય છે, પરંતુ મિત્રો એમ કહી શકાય કે PF બંધ જે છે, PF બંધ ની બંધ ઉર્જા PO બંધ ની બંધ ઉર્જા કરતા વધુ હોય છે, વધુ જ થાય છે. પરિણામે તો કે PO બંધ બનતો નથી, POH બનતો નથી, એટલે પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. હવે પેન્ટાએલાઇડ ની વાત કરીએ તો મિત્રો પેન્ટાએલાઇડ ની અંદર તો કે ધાતુ તરફ આપણા જે તત્વ છે સમૂહ 15 તત્વો એની સાથે 5 હેલોજન તત્વો હેલોજનના પરમાણુ જોડાય છે. તો 5 સિગ્મા બોન્ડ જોઈએ, એટલે કે 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન જોઈએ. તો અહીંયા શું થશે તો કે અહીંયા તો કે જે સમૂહ આપણું તત્વ છે એ તત્વ ઉત્તેજિત થશે અને એને કારણે s નો ઇલેક્ટ્રોન d માં જશે. પરિણામે કે આપણને આ પ્રકારે જોવા મળશે. અહીંયા શું થશે, ns1 થશે, np3 થશે અને ns માં રહેલો એક ઇલેક્ટ્રોન છે એ d માં જશે. પરિણામે અહીંયા જે સંકરણ થશે એ કયું સંકરણ જોવા મળશે, sp3d સંકરણ જોવા મળશે. સંકરણ કયું થશે, sp3d સંકરણ જોવા મળશે અને એનો આકાર કેવો જોવા મળે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર જોવા મળે, ત્રિકોણીય દ્વિપિરામિડ પ્રકારનો આકાર જોવા મળે. બરાબર છે. તો અહીંયા પણ જોઈએ તો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની અંદર ડી કક્ષક પ્રાપ્ય નથી, માટે નાઇટ્રોજન આ પ્રકારના તત્વો બનાવતું EX5 પેન્ટાહેડ્રલ પ્રકાર સંયોજનો બનાવતું નથી. ફોસ્ફરસ છે, આ ફોસ્ફરસ તો કે ફ્લોરિન સાથે પણ પેન્ટાહેલાઇડ બનાવશે, ક્લોરિન સાથે પણ પેન્ટાહેલાઇડ બનાવશે, બ્રોમિન સાથે પેન્ટાબ્રોમાઇડ અને આયોડિન સાથે પેન્ટા આયોડાઇડ પ્રકારના સંયોજનો બનાવે છે. બરાબર છે. તો અહીંયા એક પ્રશ્ન એવો પૂછાય કે PCl5 શક્ય છે પરંતુ NCl5 શક્ય નથી. શા માટે? કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક પ્રાપ્ય ન હોવાને કારણે તે PCl5 પ્રકારનું સંયોજન બનાવી શકતું અથવા NCl5 પ્રકારનું સંયોજન બનાવી શકતું નથી. હવે તમે જુઓ અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડલની આપણે જ્યારે વાત કરતા હોય તો એનો આકાર કેવો થશે, તો કે જે આપણે PCl5 ના ફોર્મમાં સમજીએ આપણે તો આ ફોસ્ફરસ Cl અને Cl એક જ તો કે સમતલમાં 3 ક્લોરીન સાથે ફોસ્ફરસ 120 ડિગ્રી ગોઠવાયેલો છે. અહીંયા બંધ પણ 120 ડિગ્રી છે અને બાકીના બે જે Cl છે બરાબર છે, 3 Cl સમક્ષિતિજ છે અને બાકીના જે બે જે PCl બંધ છે એ કેવા છે તો કે એક્સિયલ. બરાબર છે. આ રીતે તો કે એક્સિયલ જોવા મળે છે અને સામાન્ય રીતે PCl બંધ જે સમતલીય PCl બંધ છે એના કરતા જે એક્સિયલ પ્રકારનો જે PCl બંધ છે એની બંધ લંબાઈ વધારે જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા 90 ડિગ્રી જોવા મળશે. અહીંયા આ બે તત્વો વચ્ચે 90 ડિગ્રી જોવા મળશે. આ જે દર્શાવી આપણે તો 90 ડિગ્રીનો ખૂણો જોવા મળશે અહીંયા ગાડી. બરાબર છે. અહીંયા 90 ડિગ્રી જોવા મળશે, પરંતુ બે PCl અહીંયા આ બે લઈએ તો અહીંયા 120 ડિગ્રી જોવા મળશે. પરિણામે જે PCl બંધ છે એ PCl બંધ છે એ કેવું જોવા મળશે તો કે એક્સિયલ PCl બંધ જે છે એ સામાન્ય સમક્ષિતિજ PCl બંધ કરતા ઊંચો જોવા મળે છે. પરિણામે અહીંયા PCl પ્રકારના જે બંધ છે બે પ્રકારની બંધ લંબાઈ ધરાવે છે. પરિણામે એની સ્થિરતા કેવી જોવા મળે, ઓછી જોવા મળે. જ્યારે અહીંયા આપણે PCl3 ની વાત કરીએ અને કે PCl3 PClCl તો એની અંદર PCl બંધ પણ એક જ પ્રકારનો છે અને PCl ની બંધ લંબાઈ પણ એક સરખા પ્રકારની હોય છે. માટે કહી શકાય કે PCl3 છે એ PCl5 કરતા વધારે સ્થાયી સંયોજન બનાવે છે, કારણ કે તેમાં રહેલા ત્રણેય PCl બંધ એક જ પ્રકારના છે. જ્યારે PCl5 ની અંદર બે જુદા જુદા પ્રકારની બંધ લંબાઈ ધરાવતા PCl બંધ છે, પરિણામે તેની સ્થિરતા કેવી જોવા મળે, ઓછી જોવા મળે. એના પછીથી જોઈએ આપણે તો ધાતુ સાથેની પ્રક્રિયા. તો કે સમૂહ 15 ના તત્વો છે એ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરીને જ્યારે સંયોજનો બનાવે છે તો તે વખતે તેની અંદર +3 ઓક્સિડેશન અહીંયા આપણે સમૂહ 15 ના તત્વોમાં જોવા મળે છે. કેલ્શિયમ સાથે કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મુથાઇડ પ્રકારના સંયોજનો બનાવે